નવસારી ખાતે આજે સમસ્ત પાટીદાર સમાજ માટે ગૌરવ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। અમદાવાદ બાદ હવે વડોદરા ખાતે સરદાર ધામ ફેઝ 2 ના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે યોજાયેલા કાર્યક્રમનું વિડિયો કોન્ફરન્સ દ્વારા લાઈવ પ્રસારણ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ નવસારીના પ્રમુખ મધુભાઈ કથરિયાએ ઉપસ્થિત સમાજજનોને અભિવાદન કરતા જણાવ્યું હતું કે સરદાર ધામ જેવી પ્રવૃત્તિઓ માત્ર પાટીદાર સમાજ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે। સમાજના દાતાશ્રીઓના સહકારથી હોસ્પિટલ, શાળાઓ, શૈક્ષણિક સંકુલો અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ઊભી થઈ રહી છે, જેનો લાભ તમામ જ્ઞાતિના લોકોને મળી રહ્યો છે। મધુભાઈ કથરિયાએ વધુમાં જણાવ્યું હતું કે પાટીદાર સમાજ હંમેશા તન, મન, ધનથી સમાજ સેવામાં આગળ રહ્યો છે અને સરદાર ધામ જેવી સંસ્થાઓ ભવિષ્યમાં યુવાનો અને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। તેમણે જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોના લોકોને સરદાર ધામ વિશે માહિતી મેળવી પોતાના સંતાનોના ભવિષ્ય માટે તેનો લાભ લેવા અપીલ કરી હતી। આ સાથે તેમણે સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા સહિત 1254 જેટલા ટ્રસ્ટીઓને પણ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા। નમસ્કાર, મધુભાઈ કથિરિયા, પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ નવસારી। આજે સમસ્ત પાટીદાર સમાજ માટે અત્યંત આનંદ અને ઉત્સવનો ગૌરવ દિવસ છે, કારણ કે સરદાર ધામ એક અમદાવાદની શરૂઆત પછી આજે વડોદરા ખાતે સરદાર ધામ 2નું શુભ ઉદ્ઘાટન ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબના હસ્તે થઈ રહ્યું છે। ત્યારે સમાજના વિવિધ જુદી જુદી સમાજની સંસ્થાઓ દ્વારા અહીંયા નવસારી ખાતે વિડીયો કોન્ફરન્સથી લાઈવ પ્રસારણ નિહાળવા ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો પધાર્યા છે। ત્યારે સર્વનું અભિવાદન કરું છું। સાથે સાથે પાટીદાર સમાજની ખાસિયત અને વિશેષતા કે મારા માટે નહીં પણ આપણા બધા માટે આ પ્રવૃત્તિઓ થઈ રહી છે, ત્યારે સર્વ દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને સમાજની આવી જ પ્રવૃત્તિઓ દ્વારા ફક્ત પાટીદાર નહીં પણ તમામ જ્ઞાતિઓને પણ આ પાટીદાર સમાજનો લાભ મળે। પછી હોસ્પિટલ હોય, સ્કૂલો હોય, શાળાઓ હોય કે આવા સંકુલો હોય, એમાં બધા જ તન, મન, ધનથી જ્યારે પાટીદાર સમાજ ન્યોછાવર થઈ રહ્યો છે, ત્યારે સમગ્ર જિલ્લા અને આજુબાજુની જનતાને આ સરદાર ધામ વિશે માહિતી મેળવવા અને ભવિષ્યમાં તેમના સંતાનોને ખૂબ લાભ મળે તેવી લાગણી વ્યક્ત કરું છું। અને સાથે સાથે સરદાર ધામના સર્વા પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા અને 1254 જેટલા ટ્રસ્ટીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ધન્યવાદ। ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।